મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે હાલ યોજના ચાલુ અંતર્ગત હાલ તમે ફોર્મ ભરી શકો છો એવી અગત્યની યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર જે અગત્યની યોજના આવી ખેડૂત પેટ્રોલ પર જે પશુપાલકો જે ખેડૂતો છે એમના માટે હાલ યોજના ચાલુ છે. જે ગાય ભેંસ પાળી રહ્યા છે એમના માટે આ ખેડૂત પોર્ટલ ઉપર યોજના ચાલુ છે. જે યોજનાનું નામ છે એ અંતર્ગત સામાન્ય જાતિના પશુપાલકો જે પશુઓ ગાય અથવા ભેંસ હોય એમના વિયાણ બાદ એમને ખાણદાણ જે પૂરું પાડવા માટે સરકારી અગત્યની યોજના ચાલુ છે. તો વાર્ષિક પ્રતિ પશુ જે પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ એક વખત આ સહાય મળવાપાત્ર રહે છે. તો રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ખાણદાણ ભાવે જિલ્લા દૂધ ઉત્પાદન સરકારી સંઘ દ્વારા ઉત્પાદન થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. તો લાભાર્થી દીઠ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય પૂરી પાડવામાં આવશે. તો સરકાર 150 કિલોગ્રામ જે ખાણદાણ છે જે પશુપાલક વિયાણ બાદ એમને પૂરું પાડવામાં આવે છે 100%. તમે એકવાર આ લાભ લઈ શકો છો. તો આ યોજનાનો અગત્યનો ફોર્મ તમે આ ખેડૂત પોર્ટલ પર જે હાલ પશુપાલકની અંદર યોજના ચાલુ છે એ અંતર્ગત 9/5/2025થી આ યોજના શરૂ છે. છેલ્લી તારીખ છે 15/6/2025 દરમિયાન તમે આ યોજનાના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને સરકાર દ્વારા જે નિયત કરેલ તમારા ગામની અંદર જે પશુપાલકની દૂધ ડેરી છે એ અંતર્ગત તમને સહાય પૂરી પાડે છે. એટલે કે સરકાર દ્વારા જે નિયત કરેલ ખાણદાણ હોય એ તમને મળે છે. તો સરકાર જે ખાણદાણ જે પશુપાલકને પૂરી પાડતા હોય સરકારે નિયત કરેલો હોય એ જ મળે છે. અને તમે તમારા જિલ્લામાં દૂધ ઉત્પાદન સહકારી સંઘ હોય એટલે કે તમારા ગામની અંદર પણ હોય તો ત્યાંથી તમને આ સહાય પૂરી પાડવામાં આવશે. તો જે પણ ખેડૂત મિત્રો પશુપાલકો છે એમને લાભ લેવો હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર ફટાફટ જઈને તમે અરજી કરી શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.